હજારો વર્ષો સુધી દબાયેલો ઉપરકોટનો કિલ્લો એક લાકડા કાપનાર કઠિયારાએ કેવી રીતે શોધ્યો? મિત્રો, જૂનાગઢમાં સ્થિત ઉપરકોટના કિલ્લામાં ઘણા રાજાઓએ રાજ કર્યું, પરંતુ આજ સુધી કોઈ એ નથી જાણતું કે તેનું નિર્માણ કોણે કર્યું. મિત્રો, કહેવાય છે કે આ કિલ્લાના પથ્થરોએ કેટલી ચડતી પડતી જોઈ અને કેટલાય યુદ્ધમાં દુશ્મનોના આગ ઝરતા તોપોના ગોળાને પણ સહન કર્યા છે. આખરે શું છે આ કિલ્લાનું રહસ્ય? એક સમયે સમસ્ત ગુજરાતમાં જેની હાંક પડતી હતી એવા સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ પણ આ કિલ્લાના દરવાજા 12 વર્ષ સુધી પાર કરી શક્યા ન હતા અને દગાથી કિલ્લાના છેલ્લા રાજા રાખીંગારને હરાવવો પડ્યો હતો. અને જંગલથી ઘેરાયેલા આ કિલ્લાની શોધખોળ કેવી રીતે થઈ? અને શું મિત્રો તમે જાણો છો, આ કિલ્લાની ફરતે એક ઊંડી ખાઈ બનાવવામાં આવી હતી અને તેમાં મગરમચ્છ જેવા ખતરનાક જનાવર નાખવામાં આવ્યા હતા, જેથી કોઈ દુશ્મન કિલ્લા સુધી પહોંચી ન શકે. જી હા મિત્રો, આવા કેટલાક રહસ્યો આ કિલ્લા સાથે જોડાયેલા છે, જે જાણીને તમારા હોશ ઉડી જશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, કહેવાય છે કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન આ કિલ્લાની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી અને ગુપ્ત સામ્રાજ્ય સુધી તેનું મહત્વ હતું. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મૈત્રકાળ દરમિયાન જૂનાગઢથી વલભીમાં ખસેડાતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું હતું. આ પછી ઈસવીસન 875માં ચુડાસમા વંશે જૂનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથલી પર કબજો કરી શાસન સ્થાપ્યું હતું. ચુડાસમા શાસક રાગ રહરીપુએ આશરે 940થી 982 સુધી શાસન કર્યું હતું અને તેમણે જૂના કિલ્લાની સાફસફાઈ પણ કરાવી હતી. મિત્રો, ઇતિહાસ કહે છે કે ચુડાસમા રાજાઓના શાસન બાદ આ કિલ્લો ઉજ્જડ અને વિરાન થઈ ગયો હતો. ત્યારબાદ એક દિવસ એક કઠિયારો જંગલમાં લાકડા કાપતો એક સ્થળ પર આવી પહોંચે છે. તે સ્થળ પર પથ્થરથી બનેલી દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા. કઠિયારે જોયું તો નજીકમાં એક વ્યક્તિ ધ્યાનમાં બેઠા હતા. જ્યારે કઠિયારા દ્વારા તે સ્થળ અને તેના ઇતિહાસ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું તેનું નામ જૂના છે. કઠિયારો વંથલી પાછો ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસકને જાણ કરી. રાજાએ જંગલને સાફ કરવા હુકમ કર્યો. જંગલ સાફ થઈ ગયા બાદ એક કિલ્લો દૃષ્ટિમાં આવ્યો, પરંતુ એ સ્થળ વિશે જે પેલો પવિત્ર માણસ જાણતો હતો એના કરતાં વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર ન હતું. તેથી એક સારા શીર્ષક સાથે આ સ્થળ જૂનાગઢ તરીકે જાણીતું બન્યું. આમ આ દંતકથા મુજબ ચુડાસમા શાસક રાગ રહરીપુએ આ કિલ્લાની પુનઃશોધ કરી હશે અને તેનું ફરીથી બાંધકામ કરવાયું હશે અને તેના શાસન બાદ આ કિલ્લો ફરી વિરાન થઈ ગયો હશે એવું માનવામાં આવે છે. એ પછીના શાસક રા નવઘણના વંશજો દ્વારા આ કિલ્લો ફરીથી શોધીને પોતાની રાજધાની વંથલીથી જૂનાગઢ ફેરવી હશે. મિત્રો, આ કિલ્લો જમીન સપાટીથી અંદાજિત 150 ફૂટ ઊંચાઈ પર આવેલ હોવાથી તેને ઉપરકોટનો કિલ્લો કહેવામાં આવે છે. આશરે 900 વર્ષ જૂનો આ કિલ્લો અભેદ હોવાનું મુખ્ય કારણ તેમને ફરતી બનાવવામાં આવેલ 9 કિલોમીટર લાંબી અને 150 ફૂટ ઊંચી તથા અંદાજિત 10 ફૂટની જાડાઈવાળી દિવાલ છે. આ ઉપરાંત સમગ્ર દિવાલની બહાર 150 ફૂટ ઊંડી ખાઈ બનાવવામાં આવેલી છે, જેમાં પાણી ભરી ઝેરી જનાવરો તથા મગરમચ્છોને નાખવામાં આવતા હોવાથી માત્ર મુખ્ય પ્રવેશદ્વાર સિવાય દુશ્મનો અન્ય કોઈપણ જગ્યાએથી કિલ્લામાં પ્રવેશી શકતા ન હતા. મિત્રો, કિલ્લાની એક દિવાલમાં મોતની બારી પણ ખંડેરવામાં આવી હતી, જેનું નામ હતું ધક્કાબારી. ઇતિહાસકારોના મતે તે સમયે ફાંસીની સજાને બદલે ગુનેગારોને આ બારીએથી નીચે ફેંકી મોતની સજા આપવામાં આવતી હતી. એવું પણ કહેવામાં આવે છે કે રાજા રાખીંગારે તેની દગો દેનાર પોતાના બંને ભાણીજોને આ બારીએથી નીચે ફેંકી મોતની સજા આપી હતી. મિત્રો, કિલ્લાનું નિર્માણ કરતા રાજવીઓએ અનાજનું પણ મહત્વ સમજ્યું હતું, જેથી કિલ્લાની અંદર મોટા મોટા અનાજ કોઠારો બનાવ્યા હતા. જી હા મિત્રો, જ્યારે ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજે કિલ્લા પર આક્રમણ કર્યું ત્યારે આ અનાજના કોઠારો 12 વર્ષ સુધી ચાલ્યા હતા. અનાજના કોઠારો બનાવવા માટે સૌપ્રથમ મોટા ઊંડા ખાડા બનાવવામાં આવતા, જેમાં ગાયના છાણનું લેપણ કરવામાં આવતું. ત્યારબાદ લીમડાના પાન પાથરી તેના ઉપર અનાજ ભરવામાં આવતું. ત્યારબાદ ફરી લીમડાના પાન નાખી ઉપર થોડી રાખ નાખી અંતમાં ચૂનાનું લીંપણ કરી તેના ઉપર માટી પાથરીને ફૂલ છોડને ઉછેરવામાં આવતા. બહારથી જોવા જઈએ તો સામાન્ય રીતે એક બગીચો જ કહી શકાય, જેથી આ કોઠારો વર્ષો સુધી સાચવી શકાતા અને દુશ્મનોને તેની ખબર પણ ના પડતી. મિત્રો, હાલની સરકાર દ્વારા કિલ્લાના પ્રવેશદ્વારથી આગળ જતા 2 ઐતિહાસિક તોપોને લોકો નિહાળી શકે તે માટે જાહેર પ્રદર્શનમાં મૂકેલ છે. એમાંની મોટી તોપ નીલમ, જે 17.5 ફૂટ લાંબી છે તથા 4.5 કિલોમીટરની રેન્જમાં ફાયર કરી શકવા સક્ષમ છે. તો વળી નાની તોપ માણેક 7.5 ફૂટ લાંબી છે અને 2 કિલોમીટર રેન્જમાં ફાયર કરી શકવા સક્ષમ છે.
આ બંને તોપોની ઈરાની શૈલીમાં પંચધાતુ લોખંડ, પિત્તળ, તાંબુ, જસત અને કાંસામાંથી બનાવવામાં આવેલ હોવાથી આ તોપની ક્યારેય કાટ લાગતો નથી. આ તોપ તુર્કી લોકો દ્વારા ઈસવીસન 1538માં દીવ ખાતે થયેલ યુદ્ધમાં વાપરવામાં આવેલ હતી, જ્યાંથી મોહમ્મદ શાહ દ્વારા આ કિલ્લામાં લાવવામાં આવેલી છે. કહેવાય છે કે મોહમ્મદ શાહે તે સમયે ગુજરાતના સૌથી 2 અભેદ કિલ્લાઓ પાવાગઢ અને જૂનાગઢની જીત્યા હોવાથી તેમને મોહમ્મદ શાહ બેગડો કહેવામાં આવે છે. નીલમ તોપ પર તેમની યાદમાં અરબી ભાષામાં સુલતાન મોહમ્મદ શાહ બેગડો એવું લખવામાં આવેલું છે.